વિકસિત ભારત @2047 અંતર્ગત જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા વિવિધ કાર્યક્રમના આયોજન કરવામાં આવી રહ્યા છે, જે અંતર્ગત વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરાયું હતું। વિકસિત ભારત સશક્ત ભારતના ધ્યેયને પૂર્ણ કરવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા વિકસિત ભારત 2047ના વિઝન માટે ભારતના દરેક ક્ષેત્રમાં કાર્યરત કર્મચારીઓ, સેવાકર્મીઓ, વિદ્યાર્થી ભાઈ બહેનો, તજજ્ઞો વિકસિત ભારત સશક્ત ભારતના સ્વપ્નને 2047 સુધીમાં પૂર્ણ કરીને દુનિયાનું મહત્વનું અર્થતંત્ર સ્થાપિત કરી શકે તે માટે સૌ જન સમુદાય શું કરી શકે તેવા અગત્યના સૂચનો રજૂ કરે તે સંબંધિત એક અધ્યાય શરૂ કરેલ છે। તેને કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલય દ્વારા સ્થાપિત જન શિક્ષણ સંસ્થાઓમાં કૌશલ્ય દક્ષ તાલીમ પ્રાપ્ત કરનાર ભાઈ બહેનો પણ ભારતને સંપૂર્ણ વિકસિત કરવા માટે પોતાના વિચારો, સૂચનો રજૂ કરે તે માટેના વિવિધ કાર્યક્રમ યોજે છે। તે અંતર્ગત જન શિક્ષણ સંસ્થાન ભરૂચ ખાતે કાર્યક્રમનું આયોજન પૂર્વ પ્રમુખ નગરપાલિકા ભરૂચ અને બોર્ડ મેમ્બર ઇન્દિરાબેન રાજ અને પૂર્વ શિક્ષણ અધિકારી અને વરિષ્ઠ કેળવણીકાર કે રોહિતની ઉપસ્થિતિમાં વક્તૃત્વ સ્પર્ધાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં 11 વિદ્યાર્થી ભાઈ બહેનોએ ભાગ લીધો હતો અને પોતાના વિચારો, સૂચનો અને મંતવ્યો રજૂ કર્યા હતા, જેમાં પ્રથમ ક્રમાંકે પટેલ ફઝીલા H, દ્વિતીય ક્રમાંકે પ્રજાપતિ જાગૃતિ P અને તૃતીય ક્રમાંકે કુરેશી સલમા દિલાવર આવ્યા હતા। આ વિજેતાઓને મહાનુભાવોના હસ્તે ઇનામ તથા ભાગ લેનાર તમામને પ્રમાણપત્ર અર્પણ કરાયા હતા। મંચસ્થ મહાનુભાવોએ પોતાના વક્તવ્યમાં આપણા ભારત દેશને 2047માં વિકસિત ભારત બનાવવા, તેના વિકાસ માટે સૌ પોતાની રીતે ઉમદા ફાળો આપી દુનિયામાં પ્રથમ ક્રમાંકનું અર્થતંત્ર સ્થાપિત કરી શકે, વ્યક્તિ દીઠ આવકનો ઉચ્ચતમ દર પ્રાપ્ત કરી શકે, દરેક ક્ષેત્રે સુખાકારી જીવન સ્થાપિત કરી શકે તેવા પ્રયત્નો કરી વડાપ્રધાનના સ્વપ્નને સાકાર કરવા આપણે સૌ કટિબદ્ધ થઈએ એવી અભ્યર્થના સેવી હતી। નિયામક ઝ્યુનલ સૈયદે કાર્યક્રમને બિરદાવી સૌ તાલીમાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા। કાર્યક્રમને અંતે લાઇવલીહુડ કોઓર્ડિનેટર કૃષ્ણાબેન કથોલિયાએ આભાર દર્શન કરી કાર્યક્રમની સમાપ્તિ કરી હતી। સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન હિતલબેન પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું।